તો શિવ તત્વ છે, કારણ કે શિવ તત્વ જ આમાં કામ કરી રહ્યું છે. જીવ આ રીતે જીવ ઊભો થયો છે, બાકી જીવ છે જ નહીં. શિવનો જ ખેલ છે આખો, શિવનો શક્તિનો બેનો જ ખેલ છે. ત્યાં માર્કંડ ઋષિએ આપણે બતાવ્યું છે કે પરબ્રહ્મ હતો, પરમાત્મા પરબ્રહ્મ નિરંતર નિરાકાર, એનો કોઈ આકાર નથી ભગવાન. આપણે આકાર વાળાને ગોતી, દાખલા સૂર્યદાદાને આવા ગોતી છે, એવો કોઈ જડશે નહીં. એવો આકાર ખરેખર નથી. કોઈ દેવી દેવતાનો આકાર નથી. આ લોકો એને વર્ણન માટે આકાર બનાવ્યો, એને વર્ણન માટે શાસ્ત્રોમાં વર્ણન જે બતાવ્યું છે એ વર્ણન માટે એ લોકો છે ને આવો ભગવાન છે એમ કરીને મૂકી દીધા આપણા. એ રીતે મોકલી એટલે ઓલા કીધું કે ભાઈ રામે 4 પ્રકારના છે. જો નકર ખરેખર રામ કઈ 4 હોય તો 4 પ્રકારના રામ કીધા. નકર તો એક હોય ને, પણ એને કરવું પડ્યું, કારણ કે નોખા નોખા એને ભગવાને લીલા કરી છે એટલે એ સમજાવવું પડ્યું. એક બિંદુ રામ, એક જ્યોતિ રામ, એક રામને કીરા પ્રસારા, ચોથો છે સબસે ન્યારો. જો બતાવી દઉં એ સમજાય ન્યારો છે. એ મૂળ તત્વની વાત કરી, ન્યારો છે ને એ. જો આની અંદર બિંદુ રામ છે, દાખલા કે આપણે બિંદુમાંથી પ્રગટ બધા થયા, એ બિંદુ રામ છે. એની અંદર સમાયેલો છે નાદ રૂપે